સો રાધે રાધે ગાઈસ, મારા આજના ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 6 ને હેરીસ મને તેડવા આવી ગયો છે ને અહીંથી હવે ડાયરેક્ટ જશું જીમમાં. અમે ડાયરેક્ટ આવી ગયા આદિને તેડવા માટે. સો આદિને તેડીને અહીંથી આપણે ત્રણેય જશું જીમમાં. તો પછી અમે પહોંચી ગયા જીમમાં. તો ચાલો જીમમાં જઈએ અને આજનો વર્કઆઉટ ચાલુ કરીએ. ગાઈસ, અમારું જીમ કમ્પ્લીટ થઈ ગયું છે ને સો હવે આપણે જઈએ છીએ ઘરે. સો ગાઈસ, પછી જીમ ને બધું કમ્પ્લીટ કરીને હેરીસ મને આવી ગયો ઘરે ઉતારવા માટે. સો હવે અહીંથી ઘરે જઈને એડિટિંગ ને બધું વર્ક પતાવીએ. સો પછી ઘરે આવીને નાસ્તો પાણી કરીને અત્યારે બેસી ગયો છું એડિટિંગ કરવા માટે. સો અત્યારે આ વિડીયો આખો ફાઇનલ એડિટ કરીને મારે અપલોડ પણ કરવાનો છે 5:30 વાગે. તો અત્યારે ફટાફટથી એડિટ કરીને મારા ક્લાયન્ટને મોકલી દઉં અને પછી નાના મોટા બીજા વિડીયો છે એનું વર્ક પણ ચાલુ કરું. સો પછી જીમ કમ્પ્લીટ કરીને ઘરે ગયો અને ઘરે મેં નાનું મોટું એડિટિંગ ને એ બધું કમ્પ્લીટ કર્યું. મારો વ્લોગ એડિટ કર્યો, સ્ટોરી ઓફ જુનાગઢની એક રીલ આખી એડિટ કરીને અપલોડ કરી. અને સો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને પપ્પાએ નાનું મોટું વોટરનું કામ સોંપી દીધું છે. તો ચાલો હવે પાણીનું કામ જલ્દી પૂરું કરું અને પાછો ઘરે આવીને એડિટિંગ કન્ટિન્યુ કરું. અને આજ રાત્રે પણ મારે એક જગ્યાએ જવાનું છે અને ત્યાં મજા પણ આવશે. તો એ પણ હું તમને વ્લોગમાં એક એક વસ્તુ બતાવીશ. સો એન્જોય ધીસ વ્લોગ. પછી વોટર પ્લાન્ટથી આ દવા લેવાની હતી તો એ દવા લેવા આવી ગયો. સો અહીંથી હવે ડાયરેક્ટ જાઉં બ્રેડ ને એવું નાનું મોટું લેવું તો એ લેવા અને પછી ત્યાંથી ડાયરેક્ટ ઘરે વહી જઈશ. મેં બ્રેડ પણ લઈ લીધી છે અને હવે અહીંથી ડાયરેક્ટ ઘરે જઈશ. તો એડિટિંગ ને એ બધું કામ આગળનું આપણે ચાલુ કરીએ. તો પછી ઘરે આવીને હું પાછો ડાયરેક્ટ જમી કાઢીને એડિટિંગ કરવા બેસી ગયો અને 2 થી 3 કલાકની મહેનત પછી ફાઇનલી મારો હજી એક વિડીયો એડિટ થઈ ગયો છે ને સો એ પણ તમે જોઈ શકો છો. આ રહ્યો એડિટિંગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આની પહેલાં પણ મેં એક વિડીયો સવારે બનાવ્યો હતો પણ એ મેં વ્લોગમાં નથી બતાવ્યો બાય ધ વે. સો એ વિડીયો પણ તમને બતાવું. તો આ વિડીયો આજ સવારે બનાવ્યો હતો. આ વિડીયો સવારે બનાવ્યો હતો અને અત્યારે આ સાંજે બીજો વિડીયો એડિટ કરું છું. સો આજના દીમાં મેં 2 વિડીયો એડિટ પણ કરી નાખ્યા. સો હવે 5 વાગે મારે જવાનું છે મારા ભાઈની બર્થડે પાર્ટીમાં. સો ચાલો આપણે હવે ભાઈઓને નહીં બધાને ફોન કરીએ અને તૈયારી કરીએ નાની મોટી નીકળવાની. તો ગાઈસ, પછી એડિટિંગ ને બધું કમ્પ્લીટ કરી લીધું ને અત્યારે હવે સેન્ડવિચ બનાવી છે. તો હું નારો ટીવી જોતા જોતા સેન્ડવિચ ખાઈ લઈએ અને પછી હેરીસ મને તેડવા આવે છે એટલે પછી આપણે જવાનું છે ભાઈની બર્થડે પાર્ટીમાં. સો ચાલો આપણે આગળ મળીએ. સો ગાઈસ, પછી હું પાર્ટીમાં જવા માટે રેડી પણ થઈ ગયો અને હેરીસ પણ કયું ન આવી ગયો છે. મારી રાહ જોતો તો પણ મમ્મીએ સેન્ડવિચ બનાવી હતી તો ખાધા વગર થોડુંક જવાય, વારો પડી જાય. સો હેરીસ પણ આવી ગયો છે ને હવે જઈએ ડાયરેક્ટ આપણે બર્થડે પાર્ટીમાં. તો ચાલો આપણે આગળ મળીએ. તો ગાઈસ, પછી અમે બધા ભાઈઓ આવી ગયા લંબે હનુમાને દર્શન કરવા માટે. સો ચાલો અહીં દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ જઈએ. પછી દર્શન કરી લીધા હવે આપણે અહીંથી જઈશું આગળ. સો આગળ મળીએ. સો ગાઈસ, પછી આવી ગયા ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. સો ચાલો ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ. ગાઈસ, પછી અમે ભવનાથ મંદિરે દર્શન નહીં કરી લીધા ને અત્યારે મીતુભાઈ કંઈક કરે છે. શું કે સો ગાઈસ, પછી અમે આવ્યા લાલધોરી ને અહીંયા અમારી સામે છે મગર. પાણીમાં સામે મગર તરી મગરને કહેતો ઊંધું ડોકું કરે દેખાતી નથી. સો કાંઈ નહીં, હવે નાના મોટા ફોટા પાડીએ ને વાંચો કદાચ મગરને પકડવા જ આવ્યા ફોરેસ્ટ વાળા. આને નાના મોટા ફોબિયો થઈ ગયો. તો ચાલો કાલે કહેતો નાના મોટું કામ દે. સો ગાઈસ, લાલધોરી ફરીને હવે જઈએ છીએ આગળ. ચાલો એ પણ તમને વ્લોગમાં બતાવું. સો પછી અમને રસ્તામાં વાંદરા પણ જોવા મળી ગયા. ભાઈ મારા ઉપર ખીચકાણ. સો વાંદરા પણ જોવા મળી ગયા ભાઈ. ખીચકાણો વિડીયો ઉતારતો તો આમ આવ્યો. તો ચાલો હવે આપણે આગળ જઈએ. ભાઈ વાંદરા જોવા મળી ગયા આજે. સો ગાઈસ, પછી અમે આવી ગયા ટી પોસ્ટ, રંગોલિયા અને ગ્રેટ કેફે. બધી જ વસ્તુ એક જ જગ્યાએ. પૈસા કોઈ પાસે નથી. બર્થડે આનો છે, પાર્ટી આને દેવાની પણ પૈસા કોઈ પાસે નથી. તોય ચાલો જઈએ. સો ગાઈસ, પછી અમે બધા આવી ગયા ટી પોસ્ટે અને અત્યારે બધા ટી પોસ્ટે બેઠા છીએ. એ કોઈ કંઈ મંગાવ્યું નથી, વાત અલગ છે, બધા લુખા જ છે. તો ગાઈસ, પછી નાસ્તો પાણી લેવા આવી ગયા. બધા ભાઈઓ નાસ્તો લે છે. મેં દીધા બડો બધાને. મારી પાર્ટી છે ભાઈ. આ કઈ કે મેં પાર્ટી દીધી એમ. હા દીધી ને. એટલું બધું ફોકસ કરવા નહીં. મેં દીધી મેં
હા સો પછી નાસ્તો પાણી કરીને બધા ભાઈઓ પોતપોતાના કામમાં છે. આ બે ભાઈઓ મોબાઈલમાં કંઈક જોવે છે, આ ભાઈ મોબાઈલમાં કંઈક જોવે છે, ઓલો ભાઈ કંઈક મોબાઈલમાં જોવે છે મારા આજના દિવસો અને હું એકલો બેચારો બેઠો બેઠો કંઈક વિચારું વ્લોગમાં હું બોલું. ये देखो मेरे फोटो प्लीज. ये मतलब फोटो आने फोटो જ મસ્ત પાડ્યો મેં અત્યારે સ્ટોરી મૂકી. આ ભાઈ જ ફોટો પાડ્યો મારા મોબાઈલમાં. બાકી हेरेश कुछ बोलना चाहते हो व्लॉग में? कुछ बोलना चाहते हो? અઠવાડિયા અગાઉ હે ને અઠવાડિયા અગાઉ હે ને ટિકિટ બુક કરાવી. તો ચાલો હવે આગળ હું તમને બતાવું ક્યાં ક્યાં જાઉં ને શું કરીએ. સો ગાઈઝ હવે ટી પોસ્ટથી નીકળી ગયા છે અને હવે અહીંથી આપણે કેફેમાં જવાના છે. હેરીસ કહેતો હતો એક મસ્તના કેફેમાં જવાનું છે, તો ચાલો આપણે તે કેફેમાં જઈએ અને પછી ત્યાં મળીએ આગળ. સો પછી અમે આવ્યા છીએ એક મસ્તના કેફેમાં, તો ચાલો આપણે અંદર કેફેમાં જઈએ અને નાસ્તો વાસ્તો કરીએ. તો ગાઈઝ પછી અમે કેફેની અંદર આવી ગયા છે, બધા ભાઈઓ બેઠા છે, તો ચાલો આપણે બેઠીએ. પછી અમે રેસ્ટોરન્ટે તો ગયા બટ હું પાર્ટી એન્જોય ન કરી શક્યો. મારા પપ્પાનો ડાયરેક્ટ ફોન આવ્યો, પપ્પાનો ને ઘરેથી બાનો ને પપ્પાનો, કે અમારા ફ્લેટમાં ફર્સ્ટ ફ્લોરે મારા પપ્પાના એક બેસ્ટ ફ્રેન્ડ રહેતા હતા, એનું આખું ફેમિલી અમને મળવા આવ્યું હતું. તો એ મને બહુ યાદ કરતા હતા એટલે એને કીધું કે મળવા આવ ને બેટા, એટલે હું મળવા આવ્યો હતો. તો ડાયરેક્ટ હું ઉતાવળમાં બધું મૂકીને ત્યાંથી ઘરે આવ્યો ને અત્યારે પાછો ઘરે બધાને પીઝા ખાવા, તો પીઝા લેવા જાઉં અને એ લઈને પછી પાછો ઘરે આવું. ભાઈ તો અંકલ હારે મળીને અંકલે સારું કીધું, એ કે હારી પ્રગતિ કરી છે, બહુ આગળ વધ્યો, બસ આગળ વધતો રહેજો એવી રીતે જાજા આશીર્વાદ આપ્યા. એ અંદરથી આમ પ્રાઉડ થાય કે કાંઈક તો કર્યું છે હાસિલ આ ઉંમરે. કંઈ વાંધો નહીં, ચાલો હવે થાય પીઝા નહીં લેવા, ફેમિલીમાં બધાને ખાવા છે, ખાસ તો આરું ને ખાવા છે પીઝા, એટલે જ લેવા જાઉં છું. તો ચાલો આગળ મળીએ. ગાઈસ પછી પિઝાનું પાર્સલ લેવા હું ડાયરેક્ટ આવી ગયો એકેસ ફાયર એન્ડ ક્રશમાં. સો અહીંથી આપણે ફટાફટ આપણો ઓર્ડર લઈએ અને ઘરે જઈએ. મેં પિઝાનું પાર્સલ લઈ લીધું છે, તો હવે ચાલો જલ્દીથી ઘરે જાઓ. અને ભાઈએ ડિસ્કાઉન્ટ કરી દીધું સંબંધમાં જાજુ, એટલે ફાયદો તો છે. સો ચાલો કંઈ વાંધો નહીં, હવે જલ્દી ઘરે જાઓ અને આરુને પિઝા ખવડાવું. લઈ આવ્યો છું આરુ અને બધા હવે પિઝા ખાવા બેઠીએ. સો ભાઈ આજે આ બધી બહુ ખુશ છે આ કે આને ખાવાનું મન બહુ હતું એટલે. તો ચાલો પીઝા ખાઈએ અને પછી આપણું પાછું એડિટિંગનું વર્ક નાનું મોટું બાકી છે એ કમ્પ્લીટ કરીએ. સો ગાઈસ પછી મેં નાનું મોટું જમીને નાનું મોટું એડિટિંગ નહીં હતું એ કમ્પ્લીટ કરી લીધું. સો અત્યારે વાગ્યા છે રાતના 11 અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો વિડીયો પણ ગમ્યો હોય. જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે. સો ગાઈસ પછી હું વ્લોગ એન્ડ કરીને સુવા જતો હતો, પપ્પાએ પાછું કામ સોંપી દીધું, તો ચાલો જલ્દીથી કામ કમ્પ્લીટ કરું. અને સો કાલથી મારા વ્લોગમાં તમને જાજુ બધું ચેન્જીસ દેખાવાનું છે અને કાલનો વ્લોગ સ્પેશિયલ રહેવાનો છે, તો જરૂરથી જોજો. યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. તો ચાલો હવે આપણે કામ જલ્દી પતાવી લઈએ.